હેલો ગાઈસ, તો ખાલી 4 કોમેન્ટ્સની જ અપેક્ષા રાખી હતી, પણ તમે તો આટલું બધું સારું રિસ્પોન્સ આપીને અમને ડિલ્યુઝન લેન્ડમાં વધારે મોટિવેશન આપી રહ્યા તું હસી રહી છે. તો હસવું તો આવે, રુચિ એક ઇમોશન છે, હસવું જોઈએ બધાએ. હસવું ચાલ હવે. હા, તો હવે આપણે ક્યાં હતા? તું યાર્ડ વાળું ક્યાં? પહેલા આપણે પકોડી ખાઈને નીકળ્યા હતા. હા, સોરી ગાઈસ, યાર્ડ આવશે હજુ. તો અમે પકોડી ખાઈને પકોડી ખાઈ અને આપણે લીધી. આ લોકોના નામ કેમ લઈએ છે? યાર્ડ ને આ બધાની માર્કેટિંગ આપણે ફ્રીમાં કરીશું. ઓકે, વાંધો નહીં. હા, તો પકોડી ખાઈને અમે લોકો નીકળ્યા. પછી અમારી જોડે એક જ ઓપ્શન હતો કે અમે ઝુડિયો જઈ રહ્યા છે, કેમ કે અમને 29 રૂપિયામાં જે લિપ ગ્લોસ મળી રહ્યા હતા એ લેવા જવાનું હતું. સિમ્પલ જે બી અમે લેવાના નહોતા, ખાલી જોવાના 29 રૂપિયામાં છે એ બસ. તો અમે ત્યાં જવા નીકળ્યા અને પછી યાર્ડમાં તો પછી આવ્યું હતું યાર્ડ તો બહુ લેટ આવ્યું હતું. હા, હજી વાર તો અમે ઝુડિયો પહોંચ્યા. ઝુડિયોનો રસ્તો આણે જોયેલો હતો અને મને લાગ્યું કે એને નથી જોયેલો, પણ એને જોયેલો હતો. તો હું મેપમાં જોઈ રહી હતી, તો એ સાચા રસ્તે જતી હતી. તો મને બહુ સારું લાગ્યું કે હા ભાઈ, ચલો આને એટલીસ્ટ કંઈક તો યાદ રહે છે. પછી ખબર પડી કે એની કોલેજનો રસ્તો છે. તો ફાઇનલી એને 4 વર્ષ પછી એક રસ્તો જે 2 કિલોમીટરનો છે એ યાદ રહી ગયો છે. વેરી પ્રાઉડ મોમેન્ટ. આમાંથી કેમનું ક્રેડિટ લીધો? મને રસ્તો યાદ રહ્યો 4 વર્ષના અંતે. ચલો ઠીક છે, તો આમાં તારો શું રોલ? એમાં કેમ કે એ રસ્તેની વચ્ચે મારું ઘર આવે છે, તો મારી પોઝિટિવ એનર્જી એ રસ્તામાં હતી એટલે તને યાદ રહ્યો. ભાઈ, એ સિમ્પલ એઝ ધેટ. ગાઈઝ આ નોર્મલ જ છે, વાંધો નહીં. મારે ઘડી તમને હું પ્રૂવ નહીં કરી શકું. ચલ આગળ. હા, તો અમે ગયા પછી ઝુડિયો. હું કેટલી નોર્મલ છું એ તમને મારી પાછળ ટ્રોફીઝ બતાવી જ રહ્યા છે. નાર્સિસ્ટિક કહેવાય. નહીં, નથી હો એવી યાર. ચાલ હવે એમની વાર્તા કહે. તો હા, ક્યાં ગયા હતા આપણે? ઝુડિયોમાં. હા, અને એ પહોંચી ગયા એ બી બહુ સારી વાત કહેવાય, કારણ કે જે રીતે બેન હેરાન કરતા હતા ગાડી પર, એનો વિડીયો અહીંયા ક્યાંક નાખી દઈશું અમે. हाय गाइस, तो अभी हम लोग ओसिया गए थे. फिर बहुत ज़्यादा भीड़ थी, तो हम लोग आशीर्वाद की पानी पूरी खाने गए और फिर हमने नक्की किया कि हम लोग ज़ूडियो चले जाते हैं. अभी फिलहाल तो हमने डिसाइड किया कि हम वीक इंडिपेंडेंट बनना चाह रहे हैं, तो हम ब्लॉगिंग या फिर कुछ भी स्टार्ट करेंगे. और ये है मेरी पार्टनर. એના પછી પહોંચવું મુશ્કેલ જ હતું. અને અત્યારે સારંગપુર બ્રિજ બંધ થઈ ગયો છે, એના કારણે જે ટ્રાફિક હોય અને એમાં બેનના જે નખરા હતા, અને હું ગાડી એટલે મારા માટે બહુ મોટી અચીવમેન્ટની જ વાત કહેવાય કે હું ત્યાં સુધી તને લઈને પહોંચી ગઈ. કેટલી સારી 2 કિલોમીટર હતું ગાઈસ, 2 કિલોમીટર ખાલી. તો બી બ્રિજ ઉતર્યા અને ચડી ગયા. નહીં, ચડી ગયા અને ઉતર્યા. ચલ આગળ બોલ યાર, આપણે 3 મિનિટ તો ખાલી આ બકવાસ કરીએ છીએ. હા, તો એ લોકો અહીંયા થોડી ફિઝિક્સ શીખવા આવ્યા છે આપણા જોડે. આઈ કેન ટીચ. આઈ એમ ક્વેશ્ચન. નો, આઈ એમ ઇન્ટેલિજન્ટ. ઇફ યુ નો યુ નો. જેણે પહેલો વિડીયો જોયો હશે એને આઈ એમ ક્વેશ્ચન વાળો રેફરન્સ ખબર હશે. ચાલ હવે આગળ. હા, તો અમે પહોંચ્યા. ઝુડિયો અને ઇઝી બાય બાજુમાં જ હતા. તો અમે પહેલા ઝુડિયોમાં ગયા હતા. હા, તો પહેલા અમે લોકો ઝુડિયો અમે 2-3 મિનિટ જોયું કે આ ઝુડિયો છે, આ ઇઝી બાય છે. આણે કીધું કે અહીંયા ઇઝી બાય છે. પછી મેં કીધું કે ઓ અહીંયા ઇઝી બાય છે. તો એણે કીધું કે એ ઇઝી બાય બી આપણી માટે ઇઝી નથી બાય કરવાનું, કેમ કે અમે લોકો ઇઝી બાયમાંથી બી ઇઝીલી બાય નથી કરી શકતા. હા, તો મોમેન્ટ હો ગયા. તો પછી અમે લોકોએ નક્કી કર્યું કે ઇઝી બાયમાં જઈએ, કેમ કે ઝુડિયોમાં બહુ જ ભીડ હતી. તો બી અમે ચાલતા ઇઝી બાયમાં જવાના હતા. તો મને ઝુડિયોમાં તો બી જવું હતું કે 29 રૂપિયાનો ટેગ જોઈશું કે 29 રૂપિયામાં છે. તો અમે આને એમ કે ઇઝી બાયમાં
જઈ રહ્યા છે ને તો બી અમે ગયા હતા ઝુડિયોમાં, જે મને ખબર હતી કે ઝુડિયોમાં ગયા છે, ને આને એવું છે કે ઇઝી બાયમાં ગયા છે. અમે અંદર ઝુડિયોમાં હતા તો એટલે- પછી અમે ત્યાં બધું જોયું તો બહુ ભીડ હતી. પછી અમને ના ગમ્યું તો અમે કીધું કે હવે બહાર, મેં આને કીધું કે ઇઝી બાયમાં જઈએ આપણે. તો એ કહે કે આપણે ઇઝી બાયમાં જ છે અને એકદમ જોરથી. તો મેં કીધું કે ના આપણે ઝુડિયોમાં જ છે. તો એ કહે કે ના આપણે ઇઝી બાયમાં જ છે. તો બી અમે પછી બહાર આવ્યા, અમને નહીં, મેં કીધું કે આપણે ઝુડિયોમાં જ છે. તું એમને કન્ફ્યુઝ કરી. ગાઈસ એવું ના કહેતા મેથ ઇઝ નોટ મેથિંગ, એવું નથી. જુઓ આપણે હતા ઝુડિયોમાં છે, મને અને ખબર હતી. મને એવું લાગ્યું કે અમે ઇઝી બાયમાં છે, પણ અમે છે ને કદી એવું અમને લાગતું જ નથી કે અમે ખોટા હોઈએ. તો હું બધા જ લોજિક્સ આપીને આને રોંગ જ પ્રૂવ કરતી હતી કે ના આપણે ઇઝી બાયમાં છીએ, બટ હતા અમે ઓલરેડી ઝુડિયોમાં. ઓકે, અને હવે હું આવી છું તો એ બી એવી ના માને કે ઝુડિયોમાં જ છીએ આપણે. તો એ પછી અમે એવું નહીં વિચાર્યું કે આપણે બહાર જઈને જોઈ લઈએ. એવી અમે ત્યાં ઊભા 10 મિનિટ ચર્ચા કરી કે હું કહું કે અમે ઇઝી બાયમાં છીએ, આ કે આપણે ઝુડિયોમાં છીએ. એવું 10 મિનિટ ચાલ્યું અને આજુબાજુના બધા જ સેલ્સ પર્સન જે બધા ખરીદવા આવેલા હતા જે ને, ઝુડિયોના માણસો છે એમને અમે કહી રહ્યા છે કે આ ઇઝી બાયના છે. તમે ખોટા છો, તમારું હોલ એક્ઝિસ્ટન્સ ઇઝ રોંગ, બટ અમે રાઈટ. ઓકે, બીકોઝ વી તો આર બી ઓલવેઝ રાઈટ. પછી બહાર નીકળ્યા ત્યાં સુધી અમને ખબર જ નથી. હવે હું બી કન્ફ્યુઝ છું કે આ ઇઝી બાયમાં હતા કે ઝુડિયોમાં છે. જોઈ પાવર જોઈ તમે. તો પછી અમે બહાર ગયા અને બહાર બોર્ડ માર્યું તો ઇઝી બાયનું. કેમ કે બોર્ડ ઝુડિયોનું તો ઝુડિયોની ઉપર હોય ને. અમે ગેટની બહાર નીકળીને રાઈટ સાઈડનું બોર્ડ જોયું. હવે રાઈટ સાઈડ તો ઇઝી બાય હતો, તો ઇઝી બાય. તો મને લાગ્યું કે આપણે ઇઝી બાયમાં હતા. પછી બહાર આવીને જોયું કે આપણે તો ઝુડિયોમાં હતા. એટલે પછી ઝુડિયોમાં હતા અમે. એટલે ફાઇનલી હતા ઝુડિયોમાં ને મને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ઇઝી બાયમાં હતા. પણ ત્યાં સુધી મેં એટલા લોજિક્સ ને તર્ક ને એવું આપી દીધું હતું કે આ બી કન્ફ્યુઝ થઈ ગઈ કે અમે સાચે ઝુડિયોમાં છીએ કે ઇઝી બાયમાં છે ને. હવે એવું લાગી રહ્યું છે કે આ લોકો સુઈ ગયા આટલું સાંભળતા એટલે સાંભળતા. એનું કોન્ફિડન્સ ના ખોઈ દે એના માટે મેં એને આપ્યું કે હવે આટલું બેરોજગારીની હદ આવી જાય ને તો માણસ એક લેવલ પર પછી એ પોતાને ખોટું જ માનવા લાગે. તો મેં એને એટલું પ્રોત્સાહન આપ્યું કે ચલ હું મારા જેવી હું બી તારી વાતોમાં આવીને તો તું કંપની વાળાને તો પોતાની વાતોમાં લાવી જ શકે છે. અન્ડરસ્ટેન્ડ? જાગતા છે કે નહીં એ લોકો એ જ નહીં ખબર આટલું સાંભળે. એડિટ કરીને નાનું નાનું કરી દઈશ. ના એમને અનહિન્જ્ડ જ આપણે ગમ્યું છે, રાઈટ ગાઈઝ. હા, તો હવે ઇઝી બાયનું કે ઇઝી બાયનું તો અમે ઇન્સ્ટામાં રીલ નાખી છે, એમાં છે જ અમારા માંડવીડા. ગો એન્ડ ફોલો મીરુ કી બકવાસ. એવું અમારે કહેવું ના પડે યાર, એ તો તમારે જાતે સમજી જવાનું. હા, એન્ડ સબસ્ક્રાઇબ. કઈ વખતે અમે કીધું નહીં તો તમે સબસ્ક્રાઇબ ના કર્યું. વોટ ઇઝ ધીસ બિહેવિયર? કમેન્ટ કરી હતી અમે 4 કમેન્ટ માંગી હતી. નહીં, પહેલાં આ નથી કહેવું. અમે જેટલી કમેન્ટ માંગી હતી એની 3 ગણી કમેન્ટ અમને મળી છે. 3 ગણી. કેન યુ બિલીવ અસ? નો ધે કેન નોટ. એટલે તમને એવું લાગે કે વોટ ઇઝ રોંગ વિથ અસ, તો એ તો અમને બી નથી ખબર. એટલે આપણે આ જર્નીમાં એ સાથે ડિસ્કવર કરીશું કે વોટ ઇઝ રોંગ વિથ અસ, હે ને? અમે રેડી છીએ એના માટે. ઓકે, તો હવે યાર્ડવાળું કહી દો. હા, તો હવે ત્યાંથી અમે વિચાર્યું કે વ્લોગિંગ જ કરવું છે. અમારે પોડકાસ્ટ ચેનલ જ બનાવી હતી, બરાબર છે? એટલે અમારે કોઈક શાંત જગ્યાએ જઈને બેસીને આ બધું કરવું પડે. તો અમે એવું વિચાર્યું કે પોડકાસ્ટ ચેનલ બનાવી છે. તો મેં એવો પ્રસ્તાવ મૂક્યો કે મારા ઘરે જઈએ અને ત્યાં ટેરેસ પર જઈને બનાવીએ, ત્યાં બી શાંતિ જશે. અને આ કે કેફેમાં જઈએ. પછી ઘણી વાર સુધી આ આર્ગ્યુમેન્ટ ચાલતી રહી કે ક્યાં જવું છે. એક્ટિવા ઉપર પાર્કિંગમાં. હા, અને પાછળ લોકોને જવું બી હતું અમારાથી આગળ. અમે રસ્તો રોકીને ઊભા હતા. શું ધીમે? હું જોરથી બોલું છું હવે. પણ જોરથી બોલે છે, આપણો અવાજ જ આવો નથી. ના, હું એ જ કહેવાની હતી કે ગાઈઝ અમે ત્યાં બી આટલું જ જોરથી બોલી રહ્યા હતા. પણ એમાં અમારો વાંક છે જ નહીં, અમારો અવાજ જ આવો છે. નોર્મલ અવાજ એ જોરથી અવાજ છે. તો જોરથી અવાજ એ જોરથી સ્ક્વેર અવાજ છે. ફરી કન્ફ્યુઝ કરી રહી છે ગાઈસ. આ તો બહુ જ સિમ્પલ વસ્તુ છે કે લોકોના અલગ અલગ ડેસિબલ પર અવાજ હોય અને અમારો નોર્મલ અવાજ જ આ છે. વી પ્રોમિસ કે અમે આર્ગ્યુમેન્ટ કે ઝઘડા નથી કરી રહ્યા. આ અમારો નોર્મલ અવાજ છે. હજુ જોરથી તો અમે ઘણું જોરથી બોલી શકીએ છીએ. એટલે તો આપણને પહેલા વિડીયોમાં કે માઇકની જરૂર પડી ના પડી, એમાં અમારે ઇન્વેસ્ટ કરવાની જ જરૂર નથી. પૈસા બી નતા કે અમે માઇક લઈ શકીએ. દેટ ઇઝ હોલ ડિફરન્ટ થિંગ.
ઓકે તો અમે અહીંયા પાર્કિંગ લોટ પર એક્ટિવા પર બેઠા બેઠા આવું ડિસ્કસ કરી રહ્યા છીએ કે મારા ઘરે જવું છે ટેરેસ પર કે કેફેમાં જવું છે, મારા ઘરે જવું છે કે ટેરેસ જવું છે. જો હું આ જ જોતી હતી કે તું કેટલી જલ્દી મારી તરફ આવી જાય છે. તો એ તો આપણે બે તો ના એવું નથી, તું એમને કહી દે છે તો હું ગમે તે કરું. આ તારી પરીક્ષા હતી, અગ્નિ ડાયરી પરીક્ષા હતી. ઓકે યુ ફેલ્ડ. કે હવે પૂરા ગાઈસ યુ પાસ્ડ. આનું ઇંગ્લિશ સાંભળીને ઇંગ્લિશ ખુદ ટ્રોમામાં છે. સ્ટીલ મેં બેંગ્લોરની કંપનીમાં ઇન્ટર્નશિપ ઓન કેમ્પસ મેળવી ચૂકી છું. હતી લાઈક હું આઈટી અરે અરે આજે આપણે ડિસ્ટ્રેક્ટ નથી થવું. ના મને ફ્લેક્સ કરવા દે. ઓકે એન્ડ મેં UI UX ડિઝાઇનરની ઇન્ટર્ન મેળવી હતી. કેન યુ બિલીવ લાઈક એમડેસ વાળા પૂરા છે એમની ફિલ્ડમાંથી લઈ છે, મતલબ એ ફિલ્ડમાં જ ભણી રહ્યા છે તો બી કંપનીએ મને સિલેક્ટ કરી 3 રાઉન્ડ પછી, અને ઓનલી વન હું જ સિલેક્ટ થઈ હતી આખા એમડેસમાંથી. અને એ લોકો લઈ ગયા બીટેક ICT એન્જિનિયરમાંથી UI UX ની પોઝિશન પર મને લઈ ગયા. એન્ડ મને બહુ પ્રાઉડ છે. છોકરી ટેલેન્ટેડ છે અમારી, ભલે આવું બધી હરકતો કરે એટલે તમને એવું લાગે, પણ એમાં કેવું છે કે માણસ થોડુંક વધારે એવું હોશિયાર હોય ને તો આવું બધું બી થવું નોર્મલ જ છે. જેમ કે તમે કોઈએ બી બીબીટી જોઈ હશે ને તો એમાં સેલ્ડન બિગ બેંગ થિયરી, તો એમાં સેલ્ડન કૂપર નામનો એક કેરેક્ટર છે, તો એ બી આવો જ છે. લાઈક એવું જ લાગે કે આ તો નથી જોયું એટલે એમાં એવું જ લાગે બધાને કે આ પાગલ જ છે, અને દર વખતે એવું જ જસ્ટિફિકેશન આપતું હોય કે નો આઈ એમ નોટ ક્રેઝી, માય મધર હેડ મી ટેસ્ટેડ. એટલે આનું બી એવું જ છે, આ પાગલ તો નથી જ, એટલે નોર્મલ બી નથી પણ હોશિયાર છે અમારી છોકરી, ટૂંકમાં હોશિયાર છે. તો હવે હા જય સોમનાથ વાળાને તો ખબર જ છે.